આપણો તહેવાર હે પતંગ પતંગ ચગાવીને ચાઇના દોરી હોય ને જવા મોજ ચડી જાય ચાઇના દોરી થી. આ નવો ગરેડો બરેડો લેવો છે પણ આ એકલા હારા બટકી જાય. કોને બોલાવો? રોકીને નથી બોલાવો, તું સાલને જ ફોન કરવા દે. રોકી પાછો ઓલો રહ્યો ને ચાઇના વાપરતા ને નામ ને તેમ નારો એવું બોલ્યા રાખે. હલો હા તુષાર ક્યાં છો? લે અરે હવે અત્યારે હોવાનું હોય, આપડી વાડી આવી જા. વાડીએ આ મકર સંક્રાંતિ આવે ત્યારે પ્રોગ્રામ બનાવવો જોઈએ ને. ફિરકો બિરકો લઈ લે, કઈક ખાવા પીવાનું લઈ લે, ભજીયા ભજીયા દોણી બોણી ભરવી પડે ને. હા આ તો આપડી વાડી આવી જા. આપડી વાડી ઓલા લીમડા વાવ્યા ને ત્યાં આવી જા. હા હાલ રાખું છું. હવે બીજો ફોન ન કરવો પડે, આવી જાય પછી મજા બગડી જાય ને. કર હા રાખો હાલ. હા મારો દોસ્ત આવ્યો. બધું શું છે? 5 વર્ષથી આવ્યો ને તું આમ કામે ચડી ગયો. કારખાના બારખાના કરી લીધા એટલે બસ તારે શું છે આ બધું? લીમડા ને આ ઓલી આપડે છોકરા પેન્સિલું ન લખે. હા આ પેન્સિલું બને આમાંથી. પેન્સિલો બને. આપડે પેન્સિલ નું કારખાનું નાખવું હોય, પાર્ટનરશીપ માં ભાગ દેજે. વાંધો ને કરી નાખી. તું રોકી રોકી ક્યાં છે? અરે ચાલો આપડે રોકી જવા દે ની ઘરે છે. ભલે રહ્યો એને શું ક્યારે કામ છે? આ ઉત્તરાયણ આવીને પતંગ બધું તો આપડે ચાઇના ગરેડો લઈ આવી મોટો જમ્બો 10,000 મીટર નો આવે એવો. ચાઇના ના 2 ગરેડા લઈ આવી, ડીજે બીજે લઈ આવી જમાવટ કરી. આપડે આમ આપડા પાડોમાં એન્ટ્રી પડવી છે કે છોકરી જોવી છે કે નહીં. આ ભાઈ છે આપડા પાડોમાં એમ ચગાવે છે પતંગ એમ. ડીજે બીજે જમાવટ કરી. ચાઇના ગરેડા લઈ આવશું આપડે. ગરેડા ચાઇના દોરીના કેટલા ખબર છે? 3 નહીં 4. હાલો 4 લઈ આવશું. ધબ ધબાટી ને આપડા પાડોમાં ડીજે બીજે ને રાજકોટ થી ડીજે લઈ આવી. આપડા ડીજે ની વાત એટલે રોકી. આ ડીજે ની વાત હાલે. ઓળખો છો ને? અમે થોડાક ભૂલી જાય કઈ. આના કારખાનું નાખ્યું. હું તો હજી વાડી જ છું. શેનું કારખાનું ભાઈ? કારખાનું નાખ્યું સ્ટોટ મશીન નું. માલદાર પાર્ટી બની ગયો છે. 4 માળ નું કારખાનું બનાવ્યું રાજકોટમાં. ભાઈ તારે હું ભીખા કઈ કંટાળે છો તું? ડીજે ની વાત કરી છે. ડીજે ખાલી ડીજે નથી, ઉત્તરાયણ હવે લાઈટ છે. કેટલા ગરેડા? ના ના કાઈ કેટલા લેવાના નથી. અમે કાઈ નથી લેવાના. ખાલી ખોટું વસ્તુ છે હાવ બે ની. બોલ બોલ કેટલા લે? અમે ગરેડા જ નથી લેવાના. અમે ખાલી આમ ડીજે બીજે વગાડશું ઉપર ધાબા ઉપર બેસશું. તમે સાધુ થઈ ગયા? ના ના પતંગો મૂકી દીધી? ના ના પતંગો કોક ની લૂંટીને ચગાવશું. લૂંટીને ચગાવશું અમે તો. હવે એવું કરવું છે. હું આવી ચિંતા લૂંટાવ ઉપાધિ નો કરતા. કેટલા ગરેડા લેવા કે નકર સીધી રીતના મારી છું તને. ચાઇના ગરેડા લેવા છે અમારે. 4 ગરેડા લેવા ચાઇના દોરીના. અને કેવા ખબર છે? ભલે બધા 9 તાર ના વાપરે ને અમારે સ્પેશિયલ 18 તાર નો ઓર્ડર દેવો છે. અને પતંગ લેવી છે આવી 10-15 જોટા લેવા મોટા મોટા પતંગોના. અને સવારના 6 વાગ્યા ચાલુ કરી દેવી છે. ફાનસ ચડાવવા છે 6 વાગે સવારમાં 6 થી 7. પાછા સાંજે 3-4 ફાનસ ચડાવવા છે. હા કઈ ઘટવું આખો દી ડીજે વગાડવાનું છે. તમે આટી દેવાનો છે એવું થયું ને? ધબ ધબાટી મોજ. ધબ ધબાટી મોજે મોજ. હવે મને એમ કયો તમે ક્યાં ના છો? આધાર કાર્ડ છે તમારી પાસે? અમે તો ઇન્ડિયન છીએ. ચાઇના ની શું વાતું કરો છો અહીંયા? ખબર પડે છે? હવે તને કઈ ખબર પડે? ઇન્ડિયા નો દોરો તો શું કહેવાય? ચાઇના તો જામ કીને આમ ચગાવતો આમ કરે એ જાય કાઈ પોચ આંગળી એ જાય જ થાય સીધી. આપડી આંગળી કોઈ દી કપાતી જ નથી. કોણે કીધું નો કપાય? ટોટી પહેરે અમે આંગળીમાં. અરે ટોટી હોરવા કાપે. આ ચાઇના જેવા જ દોર છે. અરે તને માણસ પગમાં હાલે પગ કાપી નાખે છે. હવે તને શું ખબર? તને શું ખબર હોય? હવે ફાકાલિયા મોટી મોટી વાતો કરી રાખે. હા ફાકા જ મારતો હોય. લ્યો પોતે શું કઈ લેવું ન હોય ને એટલે મહાન નેતા સજેશન આપ્યા રાખે ભાઈ તમે ચાઇના દોરી વાપરતા નહીં. હવે એ વાતો કરવામાં ચાઇના ની વસ્તુ હે ને ઈ બહુ ખરાબ છે આપણા માટે. એ ઓમ આપે સસ્તી પણ આપડે બધાને હે ને હેરાન કરે છે. તમારા બધા શરીર ને ખરાબ કરે છે. તમારા શરીર માં કાંઈ વાંધો નથી થતો. હાલો તું ચાલ હાલો આપડે ભાગે. એમ નો થાય. તમે સાંભળો યાર. આપડે ભાગી. ચાઇના બહુ ખરાબ છે. આ તો આવો નવો છે. ચાઇના નું હોય પણ તો શું હોય? ઇન્ડિયા આપડે ક્યાં ના છે? ઇન્ડિયા ના. તો ઇન્ડિયા નું વપરાય ચાઇના નું વપરાય? ઇન્ડિયા નું વપરાય. ક્યાં રહ્યો છો તમે? ઇન્ડિયામાં. તો હું કામ પછી ચાઇના ની દિયો? કાપે કેવું આમ તારે ખેંચે કાપવા કરતા કોઈ પક્ષી આવી ગયું. સજેશન કરવું હોય તું બોલા રે અમે નીકળ્યા જો. પેલા એ ચાઇના નું નો હોય. ચાઇના નો વપરાય ભાઈ. તમને ખબર છે ચાઇનામાં શું થાય?
ચાઇનાથી માણાના આંગળા કપાઈ જાય છે ને મરી જાય છે, તમે એના ગળા કપાઈ જાય છે, નાના છોકરાઓને લાથમાં લાગે છે, નાના છોકરા માટે ઇન્ફેક્શન કરે છે ચાઇનાએ આપણા દેશને બરબાદ કરવા હાટું જ આ બધા દોરાને એવું કાઢ્યું છે. તમે સમજો છો કે નહીં? હું એક વાત કહું, તમે હે ને 6 વાગ્યા પછી પતંગ ચગાવો તો નહીં, 9 વાગ્યા પછી ચગાવજો. કારણ કે અવાર જે પક્ષી ભૂખ્યા હોય એના છોકરા માટે જે દાણા લેવા ગયા હોય એમાં આવી જાય એટલે ઈ મરી જાય. યાર તમે આમ દાંત કાઢવામાં તમને ખબર પડે છે બેને? સાંભળો મારા ભાઈઓ, આપણે ચાઇના તમને બરબાદ કરી દે. આપણે દેશભક્ત જય હિન્દ. અમે પણ ચાઇના નહીં વાપરી અને તમે ચાઇના ન વાપરતા. ચાઇના વાપરતા નહીં, જેથી કરીને પક્ષીને નુકસાન થાય છે. જ્યાં તમારા ઘરની આસપાસ જ્યાં ત્યાં માળા હોય પક્ષીના, ત્યાં ચણ ને પાણી નાખી આવજો, એટલે જેથી કરીને પક્ષીને કોઈને શોધવા આવવો ન પડે ખોરાક, એટલે કોઈને ઈજા ન થાય. અને જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ તો કરજો જ, સાથે સાથે સબસ્ક્રાઇબ કરજો અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં, કે જેથી કરીને જે બીજા કોઈ માણસ છે તેને ખબર નથી પડતી તે રીતના ખબર પડે. અને આ જે આપણે રોકીએ કીધું તે રીતે કે ચાઇના છે તે આપણને બરબાદ કરવા માટે કરે છે કે ઇન્ડિયા બરબાદ થાય, પણ ખરેખર આપણે એવું કઈ કરવાનું નથી. આપણે ઇન્ડિયન વસ્તુ વાપરશું. બસ દોસ્તો, આપણે નવા વિડીયોમાં અત્યારે હવે મળીશું. અમે ત્યાં લગી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.